તાંતલજા સોદાગર પાર્કના રહીશો છેલ્લા 2 મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડિત હતા. વારંવાર ફરિયાદો કરી ઓનલાઈન ફરિયાદો કરી છતાં કોઈ સમાધાન ન આવતા આજરોજ સોદાગર પાર્કના રહીશો વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ કર્યું હતું અને પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો હતો. અંતે અધિકારીએ તરત જ સ્થળ મુલાકાત કરી કામગીરીની શરૂઆત કરવાની બાંયધરી આપતા રહીશો નારોશ થાળે પડ્યો. અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કર્મચારીઓ સમસ્યાનું નિરાકરણ કરવા તેમના નિવાસ સ્થાને જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા આરસીસીનું રોડ નહીં તોડવાનું કહેતા હોય છે તેવું જણાવ્યું હતું. ત્યારે આ અધિકારી ખોટું નિવેદન આપી રહ્યું છે તેવું રહીશોએ જણાવ્યું હતું. કારણ કે અધિકારીઓ સ્ટનની મુલાકાત લેવા આવતા જ નથી. જો આવતા હોય તો તેઓ સાબિત કરે તેવો રોષ વ્યક્ત કર્યો હતો. પાણીની સમસ્યા છે. ડોઝરવાળું પાણી આવતું છે. આજે વડીવાડી ખાતે રહીશો પહોંચ્યા છે રજૂઆત કરવા. તાંદલજા સોદાનગર પાર્કના રહીશો છે. છેલ્લા 2 મહિના ઉપરાંતથી આ રહીશો ગંદા પાણીની સમસ્યાથી પીડાય છે. મારા દ્વારા પણ આ અંગે ફરિયાદ કરવામાં આવેલી છે અને એ લોકો રોજ નાનું મોટું થૂકપટ્ટીવાળું કામ કરે છે પણ એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આવતું નથી. આ લોકો છેલ્લા 2 મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આજે જ્યારે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગટરો ભરાયેલી છે. એટલે ગટર ભરાયેલી હોય કે પાણી ગંદુ આવતું હોય એ સમસ્યા અમોને તો એટલું સમજ આવે છે કે કોર્પોરેશનના પ્રશ્નો છે. એટલે એ એમ કહે કે ભાઈ તમે ગટરોનું ખાલી કરાવી દો તો પાણી ગંદુ ચોખ્ખું થઈ જશે. એટલે એનો મતલબ શું છે કે કોન્ટામિનેશન કંઈક ને કંઈક પાણીની ગટરની લાઈનો મેચ થાય છે તો એ સુધારવાની જવાબદારી કોની છે? આજે સોસાયટીના રહીશોએ એવું કીધું કે ભાઈ તમે સોસાયટીમાં ચેક કરો, આ કરો. તો કે સોસાયટીના પાકા રોડ છે. તમે સોસાયટીમાં આવીને કોઈ સોસાયટીના રહીશોને એવું કીધું છે કે ભાઈ તમારી સોસાયટીની અંદર ગંદા પાણી આવે છે એના કારણે સોસાયટીની અંદરથી કોન્ટામિનેશન છે. તમે લાઈનો ચેક કરી નથી, કશું કર્યું નથી. ડાયરેક્ટ આવા ખોટા સ્ટેટમેન્ટો આપવા એ યોગ્ય વાત નથી. અહીંયા આગળ એવું છે કે અમે તોડવા જઈએ છીએ તો રહીશો ના પાડે. બિલકુલ જૂઠ. તમે ક્યારે આવ્યા છો? તમે કઈ જગ્યાએ તમારી ટીમ લઈને આવ્યા અને કોને તમે રજૂઆત કરી? પહેલાં તો એ બતાવો. તમે અત્યાર સુધી સોસાયટીમાંથી પ્રશ્ન છે કે સોસાયટીની બહારથી જ ગંદુ પાણી આવે છે એ તમે હજુ તો શોધી નથી શક્યા. તો ક્યાંથી તમે સોસાયટીમાં તોડવા ઘૂસી ગયા? તમારે પહેલાં સોસાયટીમાં આવતા પહેલાં મેઇન લાઇનમાં કોઈ જગ્યાએ કોન્ટામિનેશન છે કે નહીં એ તપાસ કરવી પડે. એના માટે એ સોસાયટીની આસપાસમાં 500 મીટરમાં એક ખાડો ખોદેલો નથી તો કેવી રીતે ખબર પડી એમને કે ભાઈ સોસાયટીમાં ખોદવા ગયા? એટલે આ તો ખાલી છે ને બચાવ પૂરતો ખોટો સ્ટેટમેન્ટ છે. બસ આ આશ્વાસન એટલે અત્યારે અમારી સાથે સાથે જ આવે છે ત્યાં સ્થળ ઉપર અને સ્થળ ઉપર એ કામગીરી શરૂ કરાવે છે. કઈ સોસાયટી છે ને શું સમસ્યા? સોદાગર પાર્ક તાંદલજા 2 મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી એટલું ગટરનું પાણી આવે તો બી 2 મહિનાથી સેન્ડ કરીએ. પણ હવે અમારે રમજાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું. 2 મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી પણ કોઈ મન પર લેતું નહીં. એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું. કઈ બાજુ આવ્યા છો? વડીવાડી. કોને કમ્પ્લેન રજૂઆત કરી? અમે પાણી પુરવઠા અધિકારીને. તો શું જણાવ્યું છે? એ કહે છે કે આવીએ છીએ અમે ત્યાં તપાસ કરવા આવીએ છીએ એવું કીધું છે હમણાં. નસીમબાની. Subscribe now and press the bell icon. Never miss an update.